નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શંકર વિદ્યાલય હોમ લર્નિંગમાં તમારું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટિવિટી 6D આન્સર ધ ક્વેશ્ચન્સ ફોર અબવ રેસિપીઝ. ફર્સ્ટ, રાઇટ સ્પાઇસીસ યુઝ ઇન દાલ બાટી. તો એનો આન્સર છે ચીલી પાવડર, ટર્મરિક પાવડર, કોરિએન્ડર પાવડર, ગરમ મસાલા, સોલ્ટ, ક્યુમિન સીડ્સ, ક્લોવ્સ, બે લીવ્સ, અસફોટીડા. એટલે કે એ મસાલાના નામ લખો જે દાલ બાટીમાં વપરાય છે. આ પહેલો પ્રશ્ન છે કે દાલ બાટીમાં વપરાતા ગરમ મસાલાઓના નામ લખો. તો આપણે જોયું કે ચીલી પાવડર એટલે કે લાલ મરચું, ટર્મરિક પાવડર એટલે કે હળદર, કોરિએન્ડર પાવડર એટલે ધાણાનો પાવડર, ગરમ મસાલો, સોલ્ટ એટલે કે મીઠું, ક્યુમિન સીડ્સ એટલે કે જીરું, ક્લોવ્સ એટલે કે લવિંગ, બે લીવ્સ એટલે કે તમાલપત્ર અને આસ્ફોડિયા એટલે કે તજ. પછી બીજો છે લિસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર દાળ ઢોકળી. એટલે કે હવે દાળ ઢોકળી બનાવવા માટે જોઈતી સામગ્રીનું લિસ્ટ બનાવો. એટલે આન્સર છે તુવેર દાળ, રેડ ચીલી પાવડર, લાલ મરચાંનો પાવડર, ગ્રીન ચીલીઝ લીલું મરચું, ટર્મરિક પાવડર એટલે કે હળદર, સોલ્ટ એટલે કે મીઠું, ક્યુમિન સીડ્સ એટલે કે જીરું, ડ્રાય રેડ ચીલીઝ એટલે કે સૂકા લાલ મરચાં, ક્લોવ્સ એટલે કે લવિંગ, સિનામન્સ, કરી લીવ્સ, જિંજર, કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પત્તા, આદુ, ટામેટા, હોલ વ્હીટ ફ્લોર એટલે કે ઘઉંનો લોટ, ઓઇલ એટલે કે તેલ, કોરિએન્ડર લીવ્સ એટલે કે કોથમીરના પત્તા. થર્ડ ક્વેશ્ચન, નેમ ઓલ ધ ફ્લોર્સ યુઝ ઇન બાટી. હોલ વ્હીટ ફ્લોર, બેસન એન્ડ સેમોલિના. એટલે કે બાટી બનાવવા માટે વપરાતા બધા લોટના નામ લખો. તો ઘઉંનો લોટ, ચણાનો લોટ અને રવો. ફોર્થ ક્વેશ્ચન, વોટ વિલ યુ એડ ટુ ગાર્નિશ દાલ બાટી. દાલ બાટીને શણગારવા માટે તમે શું એડ કરશો? આન્સર, વી વિલ એડ ઘી ટુ ગાર્નિશ દાલ બાટી. દાલ બાટીને શણગારવા માટે ઘીનો ઉપયોગ કરીશું. ક્વેશ્ચન 5, રાઇટ રેસિપી ફોર ખીચડી. વોશ એન્ડ સોક તુવેર દાળ એન્ડ રાઈસ ટુગેધર ફોર 30 minutes. Heat ghee or oil. Add mustard seeds, cloves and cinnamon. When the seeds crackle, add asafoetida, curry leaves, 4 cups of water, rice, tuvar dal, red chili powder, turmeric powder and salt. Mix well. Pressure cook for 3 to 4 whistles. After 10 minutes, allow the steam to escape before opening the lid of the pressure cooker. સર્વ વિથ ઘી. એટલે ખીચડી બનાવવાની રેસીપી લખો. તો પહેલાં શું કરવાનું? ચોખાને ધોવાના, ચોખા અને તુવેર દાળને ધોવાની. પછી એને 30 મિનિટ માટે પલાળી રાખવાના. પછી એક પેન લેવાનું જેમાં તેલ ગરમ કરવાનું. પછી એમાં રાઈ, લવિંગ, તજ, પછી તમાલપત્ર, લીમડાના પત્તા એ બધું થોડુંક ગરમ થવા દેવાનું. ત્યારબાદ એમાં પાણી ઉમેરવાનું, રાઈસ નાખવાના એટલે કે ચોખા નાખવાના, તુવેર દાળ, રેડ ચીલી પાવડર, હળદર, મીઠું આ બધું નાખીને હલાવી દેવાનું. અને પછી પ્રેશર કુકરમાં એને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી ચડવા દેવાના. તો તમારી ખીચડી તૈયાર છે. હવે એક્ટિવિટી 6E, નેમ 3 to 5 of your favorite dishes. Write their recipe in Gujarati. Present it in the classroom. એટલે કે તમારે 3 થી 4 તમારી ફેવરેટ એટલે કે મનપસંદ વાનગીઓના નામ કહેવાના છે અને એને એ રેસીપીને એટલે એ વાનગી બનાવવાની રીત તમારે ગુજરાતીમાં લખવાની છે ક્લાસરૂમમાં. તો આ તમારે જાતે કરવાનું છે. તો તમે બધા નોટમાં ગુજરાતીમાં તેને બનાવવાની રીત લખી શકો છો. તો અહીંયા એક્ટિવિટી 6 પૂરી થાય છે.